જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું મૂળાની લોટવાળી ભાજીનું શાક. આજે મેં આવ્યું હતું ને શાક, તો એકદમ તાજા તાજા મૂળા હતા, તો મને એમ થઈ ગયું કે હાલો આજે હું મૂળાની લોટવાળું શાક બનાવું. તો મને એમ થયું કે હાલ મારા દર્શક મિત્રને પણ હું બતાવું, એટલે આજે હું બનાવું છું મૂળાની લોટવાળી ભાજી. તો આ મૂળાની લોટવાળી ભાજી બનાવવા માટે જોઈશે આપણે ફ્રેશ એકદમ મૂળા, જેને મેં કાપી લીધા છે. પછી જોઈશે આપણે ચણાનો લોટ, લસણની ચટણી, હળદર, ધાણા, જીરું, મીઠું, લસણની કટકી અને મરચાં. ચાલો હવે આપણે કરી લઈશું વઘાર. તો ભાજી વઘારવા માટે આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં નાખશું લસણની કટકી અને મરચાંની કટકી. થોડું લસણ લાલ થઈ જાય એટલે આપણે એની અંદર નાખશું રાઈ જીરું. પછી નાખશું રાઈ તતડી જાય એટલે આપણે નાખશું હિંગ. પછી આપણે નાખી દઈશું મૂળાના પાંદડા, મૂળા. અને મીઠું દઈને પણ રાખી શકાય છે મૂળાના પાંદડાને અને મૂળાને, પણ પાણી નાખીને આપણે પાણી કાઢી લઈએ તો એનું તત્વ બધું નીકળી જાય, એટલે આપણે એના જ પાણીની અંદર મૂળાને પકવશું. હવે નાખી દઈશું આપણે બધા હળદર, મીઠું ને ધાણા જીરું મસાલા. પછી નાખશું લસણની ચટણી. બરાબર બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે ધીમા તાપે મૂળાને ચડવા દઈશું. હવે ધીમા તાપે મૂળાને થોડી વાર ચડવા દઈશું. ચાલો હવે આપણે જોઈ લઈએ આપણા મૂળા ચડી ગયા છે કે નહીં. હા, મૂળા ચડી ગયા છે. હવે આપણે એની ઉપર લોટ છાંટી દઈશું. પછી એને ઢાંકી અને 1 મિનિટ માટે ઉપર પાણી નાખી અને થોડીક વાર રહેવા દઈશું. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે જોઈ લઈશું. હવે આપણે આને એકદમ હલાવી લઈશું.
હલાવી અને આપણે પાછું 1 મિનિટ માટે ઢાંકી દઈશું એટલે લોટ બરાબર ચડી જાય. હવે 1 મિનિટ થઈ ગઈ છે મિત્રો. આપણે થાળી હટાવીને જોઈ લઈશું તો સરસ મજાનું ચડી ગયું છે. થઈ ગયા આપણા તૈયાર મૂળાના ખારિયા, અને મૂળાના ખારિયા પણ કહેવામાં આવે છે મિત્રો. હવે નાખી દઈશું આપણે ધાણા ભાજી. બસ થઈ ગયું આપણું શાક તૈયાર. ચાલો મિત્રો, આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. આ છે દાળ, ભાત, મૂળાના ખારિયા એટલે મૂળાની લોટવાળી ભાજી, બટેકાની સૂકી ભાજી, લીલી હળદર અને રોટલી. ચાલો મિત્રો જમવા.